જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારણભાઈ ઉસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. ચાલો મિત્રો, મગફળી બતાવું. અને મગફળી બધાને એમ લાગે પ્રાકૃતિક ખેતી કરતા હોય એને તો બધાને મફત હોય, તો એને સસ્તું દેવું પોવાય. અમારે મોટામાં મોટી પ્રાકૃતિક કૃષિમાં તકલીફ હોય તો એ નિંદામણની છે. અને મોટામાં મોટું જો રોજગાર આપી શકતો હોય તો ખેતી છે. તો એ સમજવું જરૂરી છે. અને અમે શું કામે મોંઘું રાખીએ છીએ. હવે એક બે ઉદાહરણ તમને બતાડું. કેમ કે મૂંડું આવતો હોય, ઈયળો આવતી હોય, આ બધી જ વસ્તુમાં પ્રાકૃતિક ન કરતા હોય એવા ખેડૂતો જમીનમાં અસંખ્ય પ્રકારનું ઝેર પાય, અને એ ઝેર પોષણ દ્વારા છોડ લે. મૂંડું આવે જમીનમાં, ઈયળો આવે એ પછી. તો ચાલો ફ્રન્ટ સાઈડથી બતાવવાનો પ્રયત્ન કરું અને થોડોક સમજાવવાનો પણ પ્રયત્ન કરું. અત્યારે લગભગ 20 જણ આપણે મગફળી નેદે છે, અને આ આપણી મગફળી છે, બરાબર. અને થોડાક સમય પહેલાં આપણે જ્યારે વિડીયો મૂકેલો હતો ત્યારે મગફળી બતાવી હતી, અને આપણે આપણું ગૌ કમ્પોસ્ટ ખાદ છે એ બતાવ્યું હતું, અને નાખતા હતા એ બતાવ્યું હતું, અને કીધું હતું થોડાક દિવસ પછી તમને રિઝલ્ટ એનું બતાવીશ. વાવણીની મગફળી છે. મોટામાં મોટો પ્રશ્ન નિંદામણનો હોય, અને વધારે પડતું શેઠ આ બાજુ છે, આ બાજુ તો વચ્ચે તો સેન્ટરમાં નથી દેખાતું, કે તમને બતાવત. તેતરનો ઉધરસ. કેમ કે આપણી વાડી ઓછામાં ઓછા લગભગ 70 થી 80 લગભગ તેતર હશે. હાંજ પડે 70 થી 80 તેતર હોય. આપણે ઝાડવા છે એમાં અવાજ કરતા હોય, બેઠા હોય આપણી વાડીએ. પણ જે આપણા નસીબમાં હશે જવાનું નથી, અને એના ભાગનું હોય છે એને આપણે રોકી નથી શકવાના. એટલે એના માટે થઈ અને મોંઘું પડે છે, તકલીફ ન્યા આવે છે. અને આ મગફળી પકવવી એમ કાંઈ સહેલી છે નહીં. અત્યાર સુધીમાં લગભગ આ 5મી વખત નીંદાવાનું ચાલુ છે. જો આ નીંદાવીએ નહીં તો શિયાળુ પિત્તમાં પણ તકલીફ થાય. આવી બધા જ પ્રશ્નો ઉદ્ભવતા હોય, એના કારણે નીંદાવાના પ્રશ્નો ને નિંદામણ એ અમારાથી સોલ્વ નથી થતું. એના કારણે થઈ અને જ આ વસ્તુને ચોંટી રહેવું પડે છે, એટલે જ મોંઘું પડે છે. બીજા નંબરમાં વાત એવી કહું કે ઘણા બધા લોકોનો એવો પ્રશ્ન છે કે અમારી મગફળીમાં રાતડ આવી ગયો, અમારી મગફળીમાં બીજું ત્રીજું. જો પ્રાકૃતિક ખેતી કરતા હોય તો એ વસ્તુ મને એવું નથી લાગતું કે એ સંઘર્ષ કરવો પડે. હજી આ મહિનો દિવસ ઊભી રહે અને અત્યારે 100% પાન છે, 100% પાન છે, અને લગભગ 5% પાન આમાંથી ખરશે તો ખરશે. અને ક્યાંય તકલીફ નહીં પડે મને એવું લાગે છે. પણ પ્રશ્ન એ છે કે જ્યાં સુધી જમીનમાં પોષક તત્વોની ઉણપ હોય ત્યાં સુધી આપણે ઉપરથી રોગને કંટ્રોલ કરવાને તૈયારી કરીએ એ વસ્તુ શક્ય છે નહીં. એટલે ખાસ વસ્તુ એ છે કે જમીનને પૂરતી ઉપજાઉ બનાવી. તો એના માટે ગાયનું ગોબર છે એ જ બેસ્ટમાં બેસ્ટ છે. જીવામૃત સ્વરૂપમાં આપણે આપીએ, કે ગૌ કમ્પોસ્ટ ખાદ સ્વરૂપમાં આપીએ, કે કોઈ પણ પ્રકાર આપીએ. ગાયનું ખાતર જ સુપાચ્ય અવસ્થામાં છે ને એનાથી જ કંટ્રોલ થાય, એ સિવાય કંટ્રોલ ન થાય. અને અત્યાર સુધીમાં આપણે કોઈ પણ પ્રકારની આમાં ટ્રીટમેન્ટ કરે, ખાલી હાથી નીંદાવાનું અને ગૌ કમ્પોસ્ટ ખાદ, કોઈ પણ પ્રકારના આપણે બેક્ટેરિયા આજ દી સુધી નાખેલા નથી. ને હવે મને એવું નથી લાગતું કોઈ પણ ફૂગના કે ફંગીસાઇડના કે બેક્ટેરિયા નાખવો પડશે. એ બધી જ વસ્તુ આપણી કેના માધ્યમથી જળવાઈ રહે, કે આપણે જે જીવામૃત ભરપૂર માત્રામાં પાઈને એના માધ્યમથી. તો ચાલો મિત્રો, તમને બીજી એક પણ વસ્તુ બતાવું જે ગુજરાતમાં એક કેસ ક્યાંક દેખાય છે, એમાં આપણી વાડીએ પણ દેખાણો છે. ગુજરાતમાં ફરી લંપી વાયરસનો કહેર આવે તો ના ન કહી શકાય. કેમ કે આપણી ગાયમાં એકમાં દેખાણો હતો અને તકલીફ થઈ હતી. તો ચાલો આપણી ગૌશાળા બાજુ હું તમને લઈ જાઉં અને બતાવવાનો પ્રયત્ન કરું. અને આપણે જો લગભગ લીલો ચારો તો 100%
આપણો જ હોય છે. સૂકો ચારો આપણે 50% જેવો આપણે ખરીદી કરવો પડે છે. પછી અહીંનું વાતાવરણ સારું છે એટલે ગાય પોતે પ્રફુલ્લિત રહે, મુક્ત મને હોય. એટલે મોટામાં મોટો બેનિફિટ એમાં એ રહ્યો કે ગાયને આપણે છૂટી રહેતી હોય તો એ ગાય છે પ્રફુલ્લિત મનથી હોય તો એટલે વાંધો ન આવે. અને હું તમને ગાય બતાવવાનો પ્રયત્ન કરું, એને લંપીની સજ અસર થઈ ગઈ હતી, પણ સદનસીબે કોઈ પણ પ્રકારની એને કંઈ તકલીફ નથી. 1-2 દિવસ જેવી બીમાર રહી પછી હાજી થઈ ગઈ. આપણી સોનલ નામની ગાય ઘણા બધા વિડીયામાં આપણે મૂકેલી છે અને આવેલી છે, બરાબર. તો હું તમને બતાડું, મને આજે જ ખબર પડી જો આ ચાંદેડા જે છે એ લંપીના છે. જ્યાં 2-3 ચાંદેડા છે. એ બધા બસ બસ છેટો છે, તારે ને માથે ક્યાં આવું છે? અને અહીંયા ડૂટીમાં છે એટલે આવા થોડાક દેખાણા. અને બીજે કોઈ ગૌ માતાને કાંઈ છે નહીં એટલે હાઈ ક્લાસ વાંધો નથી કંઈ. તો ચાલો નવા અપડેટ સાથે મળશું. અને પ્રાકૃતિકમાં નિંદામણની સમસ્યા છે, બીજી કાંઈ સમસ્યા છે નહીં. પ્રાકૃતિક કરવું સહેલું જ છે, અઘરું નથી. ધ્યાન દઈ અને દિલથી કામ કરીએ તો. ચાલો, જય ગૌ માતા.